आलम्बनानि जैविहो बहुपयाराणि सन्ति सख्येषु तह विहो नवपयसाणं सुपहाणं विन्ति झगे अनंतकारी अनंत कल्याण करनारा वात्सल्य वर्षावनारा તારક તીર્થંકર પરમાત્માઓએ ભવસાગર તરવા માટે બતાવેલ અસંખ્ય પ્રકારના યોગ, અસંખ્ય પ્રકારની સાધના, વિવિધ પ્રકારના ઉપાયો, એ બધાની અંદર શ્રેષ્ઠ પ્રકારનો કોઈ ઉપાય હોય તો એ નવપદનું ધ્યાન, નવપદની આરાધનાને સાધના છે. દેવગુરુને ધર્મ જેની અંદર સમાયેલા છે. દેવ એટલે કે અર્યંત અને સિદ્ધ, ગુરુ એટલે આચાર્ય ઉપાધ્યાય ને સાધુ. આ બે તત્વની વિચારણા પૂરી થઈ. ગઈકાલથી ત્રીજા ધર્મ તત્વની વિચારણા શરૂ કરેલી હતી. ધર્મ તત્વની અંદર સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. બીજા નંબરનું પરિબળ આજે આવે છે કેવું તો કે સમ્યક જ્ઞાન. જ્ઞાન શું કરે, જ્ઞાન આપણને શું આપે, એ બરાબર શાંતિથી જો સમજવામાં આવે તો સમ્યક જ્ઞાનની ઉપાસના આપણા જીવનમાં ઓટોમેટિક ગોઠવાતી જાય. ગઈકાલે તમે લોકોએ 1 કલાક સુધી નરેન્દ્રભાઈએ આપેલું જે જૈન તત્વજ્ઞાન વિશેનું પ્રવચન, નવકાર મંત્ર વિશેની વિચારણા, આ બધું શું દેખાડે જૈનભાઈ? જૈન ધર્મનું જ્ઞાન મેળવેલું હોય તો આટલું અસ્ખલિત રીતે મોઢામાંથી જૈન ધર્મ વિશે નીકળી શકે. નવકાર મંત્ર વિશે, પંચ પરમેષ્ટિ વિશે અને નવ સંકલ્પ તમને જે કરાવ્યા, આ બધું અંદરમાં સમ્યક જ્ઞાન, જૈન તત્વજ્ઞાન એનો અભ્યાસ કરેલો હોય અને એને આત્મસાત કરેલું હોય તો સહજ રીતે આ બધું નીકળી શકે. એટલે સમ્યક જ્ઞાન શું કરે છે ધીરેનભાઈ શું કરે? પહેલા નંબરમાં પ્રકાશ પાથરવાનું કામ સમ્યક જ્ઞાન કરે છે. સાંજના સમયે મમ્મી, પપ્પા અને છોકરો બહાર ફરવા ગયેલા હતા. એન્ટ્રી કરે છે ઘરની અંદર. એન્ટ્રી કરી અને નાનો છોકરો, મમ્મી મને ચાવી આપ, હું દરવાજો ખોલીશ. દરવાજો ખોલે છે, અંદર જાય છે. ઝડપથી અંદર જાય, પણ જેટલી ઝડપથી અંદર ગયો એટલી ઝડપથી ચીસ પાડતો બહાર આવે. શું થયું બેટા? મમ્મી ઘરમાં સાપ છે, સાપ. અને મમ્મી એકદમ હસી પડી. બેટા ઘરમાં સાપ શેનો હોય? આપણે ઘરમાં રહીએ છીએ. આ ઘરની અંદર 24 કલાક આપણે રહીએ. અવાવરું ઘર નથી. 6 મહિના બંધ કરી તાળું મારીને બહાર ગયા હોય અને સાપ આવી ગયું એવું બને. પણ અહીંયા તો રોજે રોજ રહીએ. અડધો કલાક પહેલા આપણે ફરવા ગયા ને પાછા એવા ઘરમાં એન્ટ્રી કરે છે. અને એન્ટ્રી કરીને પહેલું જ કામ ટીનુભાઈ સ્વિચ ઓન કરે છે અને દીકરાને કહે, બેટા બતાવ ક્યાં સાપ, ક્યાં જો? ખૂણામાં સાપ હતો, ખૂણામાં સાપ હતો. આવ બેટા દેખાવ, હું તારી સાથે ચિંતા નહીં કર. ઘરમાં મમ્મી એન્ટ્રી કરાવે છે દીકરાનો હાથ પકડીને અને બેટા ક્યાં સાપ? અહીંયા હતો. આવો, આ તો દોરડું છે, દોરડું, મને સાપ લાગ્યું હતું. સમજાઈ ગયું બરાબર દીપકભાઈ? અંધારાની અંદર જે દોરડું હતું એ સાપ રૂપે લાગે છે ને ભય પેદા કરાવે છે, મોઢામાંથી ચીસ પડાવે છે. પણ જ્ઞાનનો પ્રકાશ શું થાય તો કે આ સાપ નથી, દોરડું છે, પકડાઈ જાય. બસ આ જ્ઞાન શું છે તો કે આપણને પ્રકાશ આપવાનું કામ કરે. સમ્યક જ્ઞાન આપણા જીવનમાં પ્રકાશ પાથરવાનું કામ કરે. અને એ જ્ઞાનની ઉપાસના જો આપણને કરતા આવડે તો જ્ઞાનનો પ્રકાશ, એનો લાભ આપણને પ્રાપ્ત થાય. આજે ધનની કમાણી માટે પ્રયત્ન તમે ઘણો બધો કરો છો, પરંતુ જ્ઞાનની કમાણી માટે પારસભાઈ પાઠશાળા તો કે ઓક્સિજન ઉપર ચાલતી હોય. સંખ્યાની અંદર ઘટાડો થાય, વધારો ન થાય. આ શું દેખાડે છે? જ્ઞાનની ગરજ અંદરમાંથી ધીમે ધીમે ખલાસ થતી જાય છે. જ્ઞાન માટેની જે પ્યાસ હોવી જોઈએ, જ્ઞાન મેળવવા માટેની ઝંખના હોવી જોઈએ, આજે સમ્યક જ્ઞાન માટેની ભૂખ કે ગરજ સમાપ્ત થાય છે. વ્યવહારિક જ્ઞાન માટેની ભૂખ અને તરસ ચિત્કાર છે. સ્કૂલની અંદર છોકરો વિરાટભાઈ પહેલો નંબર લાવવો જોઈએ. સ્કૂલનું ભણતર ઓછું પડતું હોય તો પર્સનલ ટ્યુશન ને ક્લાસ એની અંદર દીકરાને ગોઠવવાનો. એના માટે 1000, 2000, 3000 આપવા પડે તો આપવાના.
પરંતુ એ તો મેળવવું જ જોઈએ વ્યવહારિક જ્ઞાન. વ્યવહારિક જ્ઞાન માટે જ મતલબ કે 70 કે 80 વર્ષ મેક્ઝિમમ તમને સુખી કરે કે તમારા સંતાનને સુખી કરી શકે એવા પ્રકારનું વ્યવહારિક જ્ઞાન એની શું છે તો પડાપડી છે. અને અનંત કાળ આપણા આત્માને સુખી કરે એવા સમ્યક જ્ઞાનને મેળવવાની પડી પણ નથી. વ્યવહારિક જ્ઞાન માટેની પડાપડી છે ને આત્મિક જ્ઞાન માટે, આધ્યાત્મિક જ્ઞાન માટે જીવોને લગભગ પડી નથી. આપણે આપણા જીવનની અંદર વ્યવહારિક જ્ઞાન કરતા અનંત કાળ આપણને સુખી કરે એવા પ્રકારનું આત્મિક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન, તત્વજ્ઞાન, એનો અભ્યાસ, એનું પરિશીલન અને એનાથી આપણે ભાવિત થવું છે. જો ભાવિત થતા આવડે તો જ્ઞાન ઉપરની શ્રદ્ધા આપણી બળવાન થતી જાય, જ્ઞાન ઉપરનો વિશ્વાસ વધતો જાય અને પોતાનું જ્ઞાન નિશંક બનતું જાય. જેમ જેમ જ્ઞાનના માધ્યમથી ચિંતન મનન તમે કરતા જાઓ તેમ તેમ તમારો નિર્ણય દ્રઢ થતો જાય અને દ્રઢ નિર્ણય તમને શું આપે તો અંદરમાંથી પાવર પ્રગટાવવાનું કામ જ્ઞાન કરે છે. જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમાં પણ જીવ છે આપણા જેવો એની શોધ કરી. એ નિમિત્તે એને નોબેલ પારિતોષિક આપવામાં આવેલું છે અને ફોરેનના સાયન્ટિસ્ટો એ બધા ભેગા થયેલા છે એને ખોટા પાડવા માટે. વનસ્પતિમાં જીવ છે એની શોધ કોણે કરી? સેતુભાઈ કોણે કરી? હા, ભગવાન મહાવીરે બતાવે છે. 24 તીર્થંકર પરમાત્માએ વિધાઉટ એની ટેસ્ટ, કોઈ જાતના લેબોરેટરીમાં નિરીક્ષણને પરીક્ષણને પ્રયોગ કર્યા વગર પોતાના જ્ઞાન, કેવલ જ્ઞાનના પ્રકાશની અંદર આપણા જ જેવો જીવ વનસ્પતિમાં પણ છે, પૃથ્વીમાં પણ છે, પાણીમાં પણ છે, માટીમાં પણ છે, અગ્નિમાં પણ છે, એ કેવલ જ્ઞાનના પ્રકાશની અંદર જોઈ અને ભગવાને બતાવેલું છે. પરંતુ આ સાયન્ટિસ્ટોની દુનિયાની અંદર સૌથી પહેલી શોધ વનસ્પતિની અંદર જીવની કરનાર જગદીશચંદ્ર બોઝ, અને એને ખોટા પાડવા માટે સાયન્ટિસ્ટો દુનિયાભરના ભેગા થયેલા છે. જગદીશચંદ્ર બોઝ પોતે વનસ્પતિમાં જીવ છે એના ઉપર લેક્ચર આપવાનું કામ અને પ્રયોગ કરવાનું કામ કરતા હતા. અને એ વખતે સાયન્ટિસ્ટ ફોરેનના ઊભા થઈને વાત કરે છે, મિસ્ટર બોઝ લેક્ચર ઘણું સાંભળ્યું, આપણે પ્રયોગ કરી લઈએ. આ ઝેરની પડીકી છે, ઝેરનો પાવડર છે અને એ તમારી દેખતા જ પાણીમાં પલાળી અને એનું ઇન્જેક્શન તૈયાર કરીને આ છોડ તમે જે ગોઠવેલો છે ટેબલ ઉપર કુંડામાં ગોઠવાયેલો છોડ, એને અમે પોઈઝનનું ઇન્જેક્શન આપીએ છીએ. જો આપણા જેવો જીવ હશે પોઈઝનથી આખો છોડ કરમાઈ જવો જોઈએ. યસ, પોઈઝનથી એ ખતમ થઈ જાય, જીવી ન શકે. અને જગદીશચંદ્ર બોઝની દેખતા જ પોઈઝનની પડીકી કાઢી સફેદ પાવડર પાણીમાં નાખ્યોમાંથી થોડો પાવડર પાણીમાં નાખી હલાવી અને ઇન્જેક્શન તૈયાર કરી અને છોડને આપવામાં આવે છે. હવે તમે તમારું લેક્ચર આગળ વધારો, આપણે જોઈએ આ ઝેરની અસર એના ઉપર શું થાય છે. જગદીશચંદ્ર બોઝ વનસ્પતિને પણ આપણી જેમ ભૂખ લાગે, તરસ લાગે, આપણી જેમ એને પણ ઊંઘ આવે, આપણી જેમ એ પણ ભય સંજ્ઞાનું ભયનો અનુભવ કરે, આ બધી વાત વિસ્તારથી સમજાવે છે. એમણે અનેક પ્રકારના પ્રયોગ પણ કરેલા હતા અને પ્રયોગના તારણ સ્વરૂપે આ બધી વાત કરે છે. અને એમ કરતા કરતા અડધો કલાક જેટલો સમય નીકળી ગયો, પણ છોડ હતો એમાં કોઈ પણ જાતનું પરિવર્તન થયું નહીં. ઇટ વોઝ એઝ ફ્રેશ એઝ બિફોર. જે પોઈઝનનું ઇન્જેક્શન આપતા પહેલા જેવો એ લીલો છમ હતો અને એકદમ ફ્રેશ હતો, એવો જ ફ્રેશ ને લીલો છમ છોડ દેખાય, જરાય કરમાતો નથી. એ મરી જવાના કોઈ સિમ્ટમ્સ દેખાતા નથી. મિસ્ટર બોઝ, યુ સી, વેર ઇઝ યોર સોલ, વેર ઇઝ યોર સોલ. આ વનસ્પતિમાં તમે આત્મા બતાવો ને, તમે બતાવેલો આત્મા ક્યાં ગયો, દેખાડો. સાયન્ટિસ્ટો બધા ચર્ચા કરે, ચીચિયારી માંડે છે. અને એ વખતે જગદીશચંદ્ર બોઝ વાત કરે છે વનસ્પતિની અંદર પણ જીવ છે. મેં અનેક પ્રકારના પ્રયોગ દ્વારા સિદ્ધ કરેલું છે. મારો નિર્ણય અફર છે, મારો નિર્ણય અટલ છે, એમાં જરાય ફેરફાર થાય તેમ નથી. અચલ છું મારા સિદ્ધાંતની અંદર, પણ
મિસ્ટર બોસ, આ વનસ્પતિની અંદર ક્યાં મરવાના સિમ્ટમ્સ દેખાય છે? જો જીવ હોય તો એ કરમાઈ જવું જોઈએ, પાંદડા ઘડી જવા જોઈએ. આ તો એકદમ લીલોછમ છોડ દેખાય. અને એ વખતે જગદીશચંદ્ર બોઝ જે પોઈઝનની પડીકી ટેબલ ઉપર જે કુંડું હતું જેની અંદર વનસ્પતિનો છોડ છે, જેને ઇન્જેક્શન આપવામાં આવેલું છે, બાજુમાં પડેલી પડીકી એ ખોલવાનું કામ કરે ને સાયન્ટિસ્ટોને કહે છે કે જો પોઈઝન વનસ્પતિને મારી ન શકે તો મને પણ મારવાની તાકાત આ પોઈઝનમાં નથી. બધી બોલી અને ત્યાંને ત્યાં બધાની દેખતા પોઈઝનની પડીકી પોતાના મોઢામાં પધરાવી જાય છે. ટીનુભાઈ, લોકોમાં ચીસ થઈ, બાપરે બાબા જગદીશચંદ્ર બોઝ હમણાં મરી જશે. પણ જગદીશચંદ્ર બોઝ એકદમ પ્રસન્ન હતા, નિશ્ચિંત હતા, નિર્ભય હતા. અને પોઈઝનની પડીકી વાપરા પછી પણ પાછું લેક્ચર આપવાનું કામ કરે છે. સમજાઈ ગયું શું કહેવા માંગુ છું નૈનેશભાઈ? સાયન્ટિસ્ટોએ આ ચીટિંગ કરેલું હતું. પોઈઝનના નામે સાકરનો ભૂક્કો એની અંદર ગોઠવેલો હતો પડીકીમાં. પણ જગદીશચંદ્ર બોઝ એને પોતાના સિદ્ધાંત ઉપર શ્રદ્ધા હતી. પોતે પ્રયોગ કરેલા હતા, જ્ઞાનનો પ્રકાશ મળેલો હતો. અને પ્રકાશ શું આપે તો કે જ્ઞાનનો પ્રકાશ તમને પાવર આપવાનું કામ કરે. અને એવો પાવર મળેલો છે કે ઝેરની પડીકી જો એ છોડને મારી ન શકે તો મને મારવાની તાકાત એનામાં નથી. આવું બોલી અને પોતે તરત જ પડીકી પોતાના મોઢામાં પધરાવી દીધી. ક્યારે શક્ય બની શકે? પોતાના જ્ઞાનમાં નિશંકપણું હોય તો. એ જ્ઞાન આપણને શું આપે તો કે પાવર આપવા. પહેલા નંબરમાં પ્રકાશ આપે, બીજા નંબરની અંદર પાવર આપવાનું કામ સમ્યક જ્ઞાન કરે છે. આપણે આપણા જીવનની અંદર આપણને મળેલી ધર્મની સમજણ વ્યાખ્યાનના માધ્યમથી કે પાઠશાળાના માધ્યમથી આપણા જીવનમાં આવા પ્રકારનો પાવર કેટલો આવે? ટીનુભાઈ, પાવર કેટલો આવે? શેઠની પાસે રજૂઆત કરે છે યુવાન કે હું જૈન છું, પણ જૈન ધર્મના સિદ્ધાંત એનું અત્યાર સુધી પાલન કરતો નહોતો. પ્રવચનમાં સાંભળ્યું કે રાતે ખાય તે નરકે જાય, મારે નરકે જવું નથી, માટે મને અડધો કલાક તમે રિસેસ આપો. 6 વાગ્યાના સમયે ઘરે જઈ ચોવ્યા કરીને પાછો ડ્યુટી ઉપર આવી જઈશ. કહેતા હશો તો 9ના બદલે 9:30 સુધી દુકાનમાં સેવા આપીશ, અથવા તો સવારે 10 વાગે દુકાને આવું છું, 10 વાગ્યાનો ટાઈમ છે, એના બદલે અડધો કલાક વહેલા આવીશ. તમે જે કોઈ રીતે અડધો કલાકનું વળતર આગળ કે પાછળ આપી દઈશ, પણ વચ્ચે અડધો કલાક ચોવિયારનો મને તમે આપો, જેના કારણે જૈન ધર્મના સિદ્ધાંતનો અમલ કરી શકું ને મારે નરકમાં જવું નથી. સાચું બોલાવો. કોઈક માણસ તમારી દુકાનનો, યોગેશભાઈ, તમારો માણસ વાત કરે કે ભાઈ અડધો કલાકની છુટ્ટી આપો, જમીને તરત આવી જાઓ ચોવિયા કરીને. સેટ તરીકે તમે હો તો રજા આપો કે ના આપો? અહીંયા બોલો છો યોગેશભાઈ. સિઝન ચાલતી હોય તમારી દિવાળીની અને એની અંદર ઓલો અડધો કલાક જાય, એ તમને પાલવે પોસાય? યોગેશભાઈ, પોસાય કે ન પોસાય? આ તો તેજીનો પીરિયડ ચાલે છે ને, તું અડધો કલાક હાઈલો જા તો મોટા ઘરાક મારા હાઈલા જાય બધા મારી પાસેથી. અહીંયા બધું ધર્મ છે ને દેરાસરને ઉપાસણીમાં કરવાનો. અહીંયા દુકાનમાં ધર્મ બરમની વાત ન હોય. ઘણા છે ને બેયના અલગ કરી નાખે છે. ધડ ને માથું જુદું હોય ને એ રીતે. પછી શું કે માણસ ક્યાં કે મળદું કહેવાય? પિયુષભાઈ, માથું અને ધડ અલગ કરી નાખવામાં આવ્યું, માણસ ક્યાં કે મળદું કહેવાય? એમ ધર્મ શું ઉપાસને દેરાસર પૂરતો રાખવાનો, દુકાનને ઘરમાં ધર્મ બરમની કોઈ વાત નહીં. અહીંયા તો સંસાર છે, સંસારમાં સંસારની રીતે જીવવાનું. તો એ ધર્મ એ જીવતો રહે કે ધર્મ મરી જાય? આ કળિયુગની અંદર આપણે દેરાસર ઉપાસરી પૂરતો ધર્મને સીમિત કરી દીધો છે. જીવનની અંદર ધર્મને શ્વાસની જેમ વણી લેવાની તૈયારી આપણે રાખી નથી. આ શું દેખાડે તો કે હજુ સમ્યક જ્ઞાનનો પ્રકાશ ભીતરમાં પથરાયેલો નથી. અને શેઠ જૈન હોવા છતાં, ટીનુભાઈ, જૈન શેઠ હોવા છતાં પણ પેલાને નોકરીમાંથી છૂટા કરવાની વાત કરે. જો અડધો કલાક તારે જવું હોય સાંજના સમયે અડધો કલાક 6 થી 6:30, તો નોકરીમાંથી છૂટો થઈ જાય, બીજી જગ્યાએ ગોઠવાઈ જાય. મારી દુકાને નહીં ચાલે.
અને પેલાને ધર્મ ઉપર શ્રદ્ધા કે ભગવાનની આજ્ઞા પાડીશ તો હું દુઃખી થાઉં કે સુખી થાઉં. ફરીથી આમ ચોખ્ખું બોલજો બરાબર. ભગવાનની આજ્ઞા પાડું તો હું સુખી થાઉં કે દુઃખી થાઉં. શ્રદ્ધા શું, અંદરથી અવાજ શું આવે? સુખી થાવ, બરાબર ને? એટલે ભગવાનની આજ્ઞા છે ગરાગની સાથે અનીતિ કરવાની નહીં, ટેક્સની ચોરી કરવાની નહીં. આ બધી આજ્ઞાનું પાલન કરવાથી હું સુખી થઈશ. આવી શ્રદ્ધા કેટલી મળે? આવી શ્રદ્ધા કેટલી મળે? ભગવાનની આજ્ઞા છે અણગણ પાણી નહીં વાપરવાનું, પાણી ગાળેલું વાપરવાનું. એટલે બિસ્લેરીનું બોટલ આમ પાણી પીતા હો કેવું હોય યોગેશભાઈ? આમ ગળું રાખી મોઢામાં બધી આમ વાપરતા હો ને, પાઉચ કોથળી જે એમાંથી પાણી વાપરતા હો, એ પ્લાસ્ટિકના પાઉચમાંથી પાણી વાપરો. બજારની વચ્ચે ઉભા ઉભા આમ ગાડીને વાપરો કે અણગણ પાણી વાપરો. એક તો ભગવાનના વચનો પરની શ્રદ્ધા કેટલી. ભગવાનની આજ્ઞાનું પાલન કરીશ તો હું સુખી થઈશ, આવા પ્રકારનો ભાવ કેટલો. ને આજ્ઞા તોડીશ એટલો હું દુઃખી થઈશ. એ અણગણ પાણી પીતા હો એ વખતે યાદ આવે, બાથરૂમમાં સ્નાન કરતા હો, ફુવારાની નીચે પાણી ગાળેલું કે અણગણ? નૈનેશભાઈ, ફુવારાની નીચે સ્નાન કરે તો પાણી ગાળેલું આવે કે અણગણ આવે? આજ્ઞા છે ભગવાનની અણગણ પાણીનો ઉપયોગ નહીં કરવાનો. વધુ પડતી જીવની હિંસામાંથી મને બચાવવા માટે મારા માલિકે મને આ આદેશ આપેલો છે અને આઈ એમ ડ્યુટી બાઉન્ડ. એમની આજ્ઞા પાળવા માટે હું બંધાયેલો છું. આવા પ્રકારનો પાવર અંદરમાંથી કેટલો પ્રગટ થાય. જ્ઞાન છે ને માત્ર ઉપલક્ષ સ્તરે આપણે મેળવેલું છે, બૌદ્ધિક લેવલે મેળવેલું છે. હાર્દિક લેવલે જ્ઞાનની હજી પ્રાપ્તિ થઈ હશે કે કેમ, એ $1,00,000 ગંભીર પ્રશ્ન છે. જ્ઞાનને આપણે શાબ્દિક લેવલે કે બૌદ્ધિક લેવલે ગોઠવેલું છે. હાર્ટ લેવલે આપણને સમ્યક જ્ઞાન ટચ થાય તો જ્ઞાન પાવર આપ્યા વિના રહી. જ્ઞાન જગદીશચંદ્ર બોઝને પાવર આપે છે અને ત્યાંને ત્યાં ઝેરની પડીકી વાપરી ગયા અને ખ્યાલ આવ્યો કે આ તો ચીટિંગ હતું. સાકરનો ભૂકો ઝેરના નામે ગોઠવેલો હતો જગદીશચંદ્ર બોઝને ખોટા પાડવા માટે. એને કોઈ જાતનું આ નોબેલ પારિતોષિક વગેરે મળે નહીં. અને આ શોધખોળનો યશ પશ્ચિમના સાયન્ટિસ્ટોના ભાગે આવવો જોઈએ. આવા પ્રકારના મલિન આશયથી ચીટિંગ કરેલું હતું અને ખ્યાલ આવી ગયો બધાને કે આ તો માત્ર ચીટિંગ છે. વાત મારે તમને કરવી છે કે જે જ્ઞાન પાવર આપવાનું કામ કરે જગદીશચંદ્ર બોઝને, જે જ્ઞાન પેલા યુવાનને પાવર આપે છે કે આ ભગવાનની આજ્ઞા પાડીશ તો હું સુખી થઈશ, દુઃખી નહીં. સારું સેટ તો પછી આવતીકાલથી નહીં આવું. આવતીકાલની આજથી જ છૂટો થઈ જા. સારું, હિસાબ જે મારો હોય એ પૂરો કરી આપો. 20 દિવસ થયા હતા, 10 દિવસ ચાલુ મહિનાના બાકી હતા. ચાલુ મહિનાનો પગાર કઈ નહીં મળે. રાજનભાઈ, દેરાસરની ઉપાશ્રયમાં આવી અને ભગવાનની ભક્તિ કરનારા અને ગુરુને વંદન કરનારા એનું ઓરિજિનલ સ્વરૂપ દેરાસરની ઉપાશ્રયને આવો એના માધ્યમથી ખબર પડે કે દુકાનને ઘરમાં હું કરું એના દ્વારા ખબર પડે. રાજનભાઈ, તમારી ઓરિજિનાલિટી ક્યાં ખબર પડે? મનીષભાઈ, કેવી રીતે ખબર પડે? દેરાસર ઉપાશ્રયમાં ખબર પડે ઓરિજિનાલિટી કે દુકાનમાં, ઘરમાં અને જનરલ પબ્લિકની સાથે તમારો વ્યવહાર કેવા પ્રકારનો છે એના દ્વારા ખબર પડે તમારી ઓરિજિનાલિટી. પેલા સેટ જૈન હતા, 20 દિવસનો પગાર આપ્યા વગર છૂટો કરી દીધો. તો પેલાને શ્રદ્ધા હતી કે પ્રભુની આજ્ઞા પાડું તો હું સુખી થાઉં, દુઃખી ન જ થાઉં. એ શ્રદ્ધાના કારણે નીચે ઉતરી જાય છે. ગયા ભવનું કંઈક મારું દેવું ચૂકવવાનું બાકી હશે. એ 20 દિવસનો પગાર શેઠને સપ્રેમ સોંપી દીધો. માગણી કરવી નથી, કોઈ દાવો કરવો નથી અને મારું દેવું ચૂકવાઈ ગયું. હું છૂટો થઈ ગયો, ભારમાંથી હળવો થઈ ગયો. આવા પ્રકારની શ્રદ્ધાથી યુવાન દુકાનને છોડે છે. દુકાનને છોડી અને પોતે બજારની અંદર જતો હોય છે. બજારમાં પસાર થતો યુવાન 1 દિવસ 2 દિવસ પ્રયત્ન કરે છે ક્યાંક મને જોબ મળી જાય. ત્યાં જોબ કેવી મળે દીપકભાઈ? ભાઈ જોબ કેવી મળી છે વિરાટભાઈ? વધારે સેલરી હોય એવી જોબ. હા, 24 વાળા આવી જેવું યાદ કેટલું આવે મેઘભાઈ? 24 વાળા વ્યાખ્યાન સાંભળી શકાય, એમાં ડિસ્ટર્બ ન થાય
એવા પ્રકારની જોબ મળવી જોઈએ, એવો વિચાર આવે કે વધુમાં વધુ સેલરી મળે એવા પ્રકારનો જોબ યાદ આવે. જોબ પસંદ કરતી વખતે મનમાં ઉગે શું પિયુષભાઈ? સાવ ના 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 એમ નહીં, તમે ભગવાનના શાસનના શ્રાવક છો. હા, તમને આવું નીચે ઉતરી ગયેલા મારે કેમ બનાય? પણ અંદરમાં સમ્યક જ્ઞાનનો પ્રકાશ આપણે પાથરવો છે તો આ પાવર આવશે. અને પાવર આવે તો એ જ્ઞાન સાચું, સગવડિયું જ્ઞાન એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. અને સાત્વિક જ્ઞાન આવે એ સાચું જ્ઞાન છે. જે જ્ઞાન તમને અમલ કરવા માટેની હિંમત આપે, પાવર આપે, એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. ભગવાનના સિદ્ધાંત સમજ્યા પછી મારે એમાં કોમ્પ્રોમાઇઝ કરવી નથી, એનો મારે અમલ કરવો છે. આવા પ્રકારની સમજણ જેટલી મજબૂત થતી જાય તેમ તેમ જ્ઞાન તમને પાવર આપવાનું કામ કરે. અને પેલો યુવાન 2 દિવસ બજારની અંદર તપાસ કરે છે ને એક જગ્યાએ એને જોબ મળી જાય છે. અને જોબ મળી એની અંદર પેલા જ કન્ડિશન, આ જગ્યાએ 8 વર્ષથી નોકરી હતો, સમજણ નથી, માટે રાત્રિ ભોજન કરતો હતો, પણ ગુરુ ભગવાન પાસેથી સમજણ મળી મારે નરકમાં જવું નથી, માટે 24 ટાઈમ જે હોય શિયાળાનો, ઉનાળાનો, સૂર્યાસ્તનો, એના અનુસારે 1 કલાક પહેલા હું દુકાનેથી નીકળી જઈશ, અડધો કલાકમાં હું પાછો આવી જઈશ. જે તમારે પગાર આપવો એ મને મંજૂર છે, પણ પ્રભુની આજ્ઞામાં મારે કોમ્પ્રોમાઇઝ કરવું નથી. અને જૂના શેઠને ત્યાં જે પગાર હતો 8,000નો પગાર, એના બદલે 12,000ના પગારની નોકરી, જોબ પેલા યુવાનને માત્ર 48 કલાકમાં પ્રાપ્ત થઈ ગઈ. એટલે 8,000 હતો પગાર, એના બદલે 12,000. અને એમાં પણ છૂટ છે નહીં. હવે ઓલો પહેલેથી સમજણપૂર્વક શરત મૂકે છે. સાચું રામ, તમે જોબ માટે જાઓ તો કન્ડિશન કોણ મૂકે? શેઠ મૂકે કે પછી ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિ મૂકે? જોબ શરત કોણ મૂકે? કન્ડિશન કોણ મૂકે? મનીષભાઈ, કોણ કન્ડિશન મૂકે? શું વાત કરો છો? હવે શેઠના પુણ્ય પરવારતા જાય છે એમ કે છે, અનુભવ જ્ઞાન બોલે છે. હવે આપણા બધા પુણ્ય પરવાર સામે વાળો શરત મૂકે, પણ અહીંયા સ્વાર્થની શરત નથી, પરમાર્થની શરત છે. વ્યાખ્યાન પૂરું થાય પછી હું આવીશ દુકાને, 10 વાગે, 10 સવા 10 હું દુકાને આવીશ, અને 24 માટે અડધો કલાક હું ઘરે ચાલ્યો જઈશ. અને પર્યુષણના 8 દિવસ એકના બદલે 2 ટાઈમ વ્યાખ્યાન સાંભળવા જઈશ. પગાર તમારે જે કાપવો હોય તે કાપી લેજો. અને પેલા શેઠ, સાચું, આવો કોઈ માણસ તમારી દુકાને આવે ટીનુભાઈ, એને તમે સ્વીકારો કે એનો ઇનકાર કરો? રાજનભાઈ, આવો માણસ તમારી દુકાને આવે, એ પાલવે પોસાય કે ભાઈ આ ધંધાની અંદર આવું બધું ચાલે નહીં? શું બોલો? શું તમે રાજનભાઈ આવું જ બોલો કે બીજું કઈ? અને શેઠ કહે છે કે જો ભગવાન પ્રત્યે આટલી તારી શ્રદ્ધા છે ને વફાદારી છે, તો મને વિશ્વાસ છે કે તું દુકાનની અંદર કોઈ પણ જાતની ગરબડ નહીં કરે. અને પોતે જે જગ્યાએ ગોઠવાયેલા હતા, દુકાનેથી જ્યારે નીચે ઉતરે શેઠ, ત્યારે એ નવો માણસ જેનું નામ હતું યોગેશ, એને પોતાની જગ્યાએ ગોઠવીને જાય કે ગલ્લા ઉપર તારે બેસવાનું. પોતાના બાકીના જૂના માણસોને કહી દે છે કે ગલ્લા ઉપર હું જ્યારે ન હોઉં ત્યારે આ નવો માણસ બેસશે. ને રિઝલ્ટ એ આવ્યું કે દર મહિને જે પ્રોફિટ થતો હતો, પોતે 2 કલાક દુકાનને છોડીને જવું પડે ઓર્ડર લેવા માટે. અને એ સમયગાળા દરમિયાન જૂના નોકરો હતા, માણસો હતા, જે ગરબડી કરતા હતા, એના બદલે આ વફાદાર શ્રાવક ગોઠવાયેલ છે પોતાની જગ્યાએ, ગાદી એ ગોઠવાય. અને એના કારણે દર મહિને 1.5 લાખ જેટલો પ્રોફિટ થતો હતો, એના બદલે 2.5 લાખ ને 3.25 લાખ જેટલો પ્રોફિટ શેઠને થવા માંડ્યો. સમજાય હું શું કહેવા માંગુ છું? ધર્મને તમે વફાદાર રહો તો ધર્મ 100% તમારો ઉદ્ધાર કર્યા વિના રહે નહીં, તમને ઊંચકવાનું કામ કર્યા વિના રહે નહીં. શેઠે ધર્મને પ્રાયોરિટી આપી, 8ના બદલે 12,000નો પગાર એનો કરી આપ્યો, તો ધર્મ સત્તા એને પણ બરકત આપવાનું કામ કરે છે. અને પેલો યુવાન, એને પણ જે ધર્મની સમજણ મળી અને સમજણને અમલમાં મૂકવા માટેની તૈયારી રાખી, હિંમત કેળવી, તો એના રિફ્લેક્શન સ્વરૂપે
8ના બદલે 12,000નો જોબ એને પ્રાપ્ત થઈ ગયો અને આગળ જતા શેઠ પોતાના વર્કિંગ પાર્ટનર તરીકે પણ એને ગોઠવવાનું કામ કરે છે. મુંબઈ ભુલેશ્વર બજારની અંદર એ યોગેશ નામનો યુવાન મારવાડી શેઠને ત્યાં ગોઠવાયેલો આજે પણ વર્કિંગ પાર્ટનર તરીકે એના ભરોસે એકમાંથી 2 દુકાન લેવાનું કામ મારવાડી શેઠ કરે છે. પણ વાત મારે તમને એ કરવી છે કે નોલેજ ઇઝ પાવર. જ્ઞાન એ પાવર છે, પાવર આપવાનું કામ કરે છે. આ જો બરાબર આપણને સમજણ આવે અને આ જ્ઞાન જો આપણને પાવર ન આપે, એને અમલમાં મૂકવાની હિંમત ન આવે, તો જ્ઞાન એ માત્ર પોથી પંડિતાય છે. એ જ્ઞાન માત્ર શાબ્દિક લેવલે છે, બૌદ્ધિક લેવલે છે, હાર્દિક લેવલે નથી. એવું આપણે આપણી જાત માટે સમજી લેવાનું અને એ જ્ઞાનનો અમલ કરવા માટે અંદરથી ઉત્સાહને પ્રગટાવવા માટે આપણે તૈયાર થવાનું છે. સમ્યક જ્ઞાનની આ જ ખરા અર્થમાં ઉપાસના જે માટે શાસ્ત્રકાર ભગવંતો જ્ઞાનસ્ય ફલમ વિરતિ આ વાત કરે છે. જ્ઞાનનું ફળ વિરતિ. વિરતિનો મતલબ ધીરેનભાઈ, વિરતિ એટલે વિરામ. પ્રતિજ્ઞા પૂર્વક પાપથી વિરામ પામવું એને કહેવાય વિરતિ. અને એ જ્ઞાનનું ફળ છે. એટલે કે જ્ઞાન તમને હિંમત આપે, જ્ઞાન પાપને છોડવાનો પાવર આપે અને એના જ કારણે પ્રતિજ્ઞાબદ્ધ પોતાનું જીવન ગોઠવાતું જાય. નવકારસી અને ચોવિયાર તો કે કમ્પલસરી, ઉકાળેલું પાણી તો કે કમ્પલસરી, રોજ પરમાત્માની પૂજા, એક સામાયિક નવકાર મંત્રોનો જાપ, આ બધું ઓટોમેટિક પોતાના જીવનમાં કમ્પલસરી તરીકે ગોઠવાતું જાય, પ્રતિજ્ઞાબદ્ધ જીવન થતું જાય. સગવડીયો ધર્મ નહીં પણ શિસ્તબદ્ધ ધર્મ પોતાના જીવનમાં લાવવા માટે સમ્યક જ્ઞાન એ મહત્વનું ચાલક બળ છે. એટલે આપણે સમ્યક જ્ઞાન એ પાવર આપે છે એ સમજવાનું છે. અને આપણે નજર લંબાવીએ મહિનાના જીવનની અંદર તો આ બધું આપણને જોવા મળે. રાજસભાની અંદર કોઢિયાનું ટોળું, એમાંથી 4-5 આવેલા છે અને એક મુખ્ય ઉંબર રાણો એ આવેલો છે. રાજસભામાં એને જોઈને બધી આમ ચિતરી ચડે, બધા મોઢે ડૂચો મારવા માંડે છે. માખી બણબણતી હતી એના શરીર ઉપર અને કોડ આખો ગળી રહેલો છે, રસી ઝરી રહેલ છે. અને રાજા પણ એમ થાય જલ્દી આ પતાવું, આ લોકોને બહાર કાઢું. બોલ મહિના આપ કર્મી કે બાપ કર્મી? ફરીથી પ્રશ્ન બીજા દિવસે રિપીટ કર્યો. જો તું બાપ કર્મી હોય તો તારા માટે સારામાં સારો રાજકુમાર હું શોધીને પરણાવીશ. અને નંબર 2, જો આપ કર્મી તું હોય તો તારા કર્મ એ આ પતિ આપેલો છે એનો હાથ પકડી લે. સગ્ગો બાપ પોતાની દીકરી સાથે આટલો અત્યાચાર કરતા પણ જરાય વિલંબ કરતો નથી. વિધાઉટ એની હેઝિટેશન, ખચકાટ વગર નિર્ણય પોતે ડિક્લેર કરી દીધો. અને આ સાચું મહિનાની જગ્યાએ આપણે ગોઠવાયેલા હોઈએ. નોલેજ આપણને પાવર કેટલું આપે નૈનેશભાઈ? આ પોથીમાંના રીંગણા નથી. જ્ઞાન એટલે પોથીમાંના રીંગણા નહીં કે પુસ્તકયું જ્ઞાન નથી, પોપટિયું જ્ઞાન નથી. જીવનમાં ઉતારવાનું એનું નામ સમ્યક જ્ઞાન છે. અને પ્રભુના સિદ્ધાંત ઉપર મહિનાને પૂરેપૂરી શ્રદ્ધા હતી. મારું બગાડનાર મારા પાપ કર્મ છે, મારા પાપ સિવાય મારું કોઈ કશું ક્યારેય ક્યાંય બગાડી શકે નહીં. આવા પ્રકારનો ઠોસ ભરોસો, અત્યંત દ્રઢ વિશ્વાસ ભગવાનના વચન ઉપર મહિનાને હતો. અને એના જ કારણે મહિના વિનમ્રતાથી વાત કરે છે, પિતાજી હું નહીં, ગઈકાલે વાત કરી હતી ને, જગતના તમામ જીવો આપકર્મી છે, બાપકર્મી નથી. પિતાજી દરેક પોતાના પુણ્ય અને પાપના ઉદય મુજબ સુખ અને દુઃખનો ભોગવટો. તારું લેક્ચર મારે સાંભળવું નથી. સટઅપ. આપ કર્મી હોય તો આનો હાથ પકડી લે, બાપ કર્મી હોય તો મારી પાસે આવો, રાજકુમારની આરે પરણાવીશ. પિતાજી હું નહીં, જગતના બધા જીવો આપ કર્મી, તો આનો હાથ પકડીને ચાલતી થા. અને ભર સભાની વચ્ચે ઉંબર રાણાનો હાથ પકડવાની હિંમત મહિનાના હાથમાં આવી જાય છે. મહિના ઉંબર રાણાનો હાથ પકડવા તૈયાર થાય ને એ વખતે ઉંબર રાણો વાત કરે, રાજન મારા સાથીદારોએ જે માંગણી કરી હતી, હું ઉંબર રાણા તરીકે મને રાણી જોઈએ, એટલે કોઈ રાજકુમારી નહીં, કોઈ તમારી દાસી હશે તો ચાલશે.
તમારી કાણી કુબળી અને મારા જેવા કદાચ કોઢવાળી હોય કે ખૂંદવાળી કોઈ કાણી એવી દાસી હશે તો પણ ચાલશે. સ્કિનથી બ્લેક હોય, કાળી હોય અને આંખે કાણી હોય અને ખૂંદવાળી હોય કે રોગિષ્ટ હોય તેવી દાસી મને ચાલશે. આ રાજકુમારી એની સાથે મારે સંબંધ નથી જોડવો, એને જીવનને મારે અભડાવવું નથી. કોણ બોલે છે? ઉંબર રાણો. આમ જોને તોની ભાષામાં પારસભાઈ, ઉંબરણાની જગ્યા આપણે ગોઠવાયેલા હોઈએ. રાજનભાઈ શું વિચાર શું આવે? મિતેશભાઈ, હા, ભગવાનની ભક્તિ કરી આજે ફરી ગઈ. આ જ વિચાર કે બીજો વિચાર? દિનેશભાઈ, આપણે આપણી જાતને એક એક કેરેક્ટરની જગ્યાએ ગોઠવવાની જરૂર છે. મહિનાની જગ્યાએ હું હોઉં તો અંદર અભિગમ કેવો આવે, ઉંબરણાની જગ્યાએ હું હોઉં તો મારો અભિગમ કેવા પ્રકારનો હોય. ભર સભાની વચ્ચે ઉંબર રાણો પોતાની શું હેસિયત છે ને ખ્યાલમાં છે. આ રાજકુમારીના જીવનને મારે અભડાવવું નથી. મારી પાત્રતા કરતા ઊંચી વસ્તુ મેળવવા માટે અભરખા મારે રાખવા નથી. આવી સમજણ ઉંબર રાણા પાસે હતી અને આ સમ્યક જ્ઞાન એના જ કારણે પાવર આવે છે રાજકુમારીનો ઇનકાર કરવા માટે અને રાજાને સમજાવવા માટે. ભર સભામાં રાજાને સમજાવવાનું કામ ઉંબર રાણો કરે. એના માટે પણ છે ને હિંમત જોઈએ. ભર સભામાં રાજાને સમજાવવું એટલે સિંહને કોણ કે તારું મોઢું ગંધાય. આપણે શું કરવું હવે? એ આપે તો લઈ લો, હવે હાલો, લઈને હાલો ઘરે. આવા કોઈ નબળા વિચારની અંદર ઉંબર રાણો અટવાતો નથી. નોલેજ એને પણ પાવર આપવાનું કામ કરે. રાજસભાની વચ્ચે ભર સભામાં રાજાને વાત કરી હોય, કાળી અને કાણી કુબડી હોય, કોડ લાગુ પડેલ હોય એવી દાસી આપશો તો પણ ચાલશે. આ રાજકુમારી નહીં, એના માટે હું લાયક નથી. પોતાની લાયકાતનો અભાવ જાહેર કરવાનું કામ કરવામાં ઉંબર રાણાને કોઈ ખચકાટ આવતો નથી. પાવર આ જ્ઞાન આપે છે. અને રાજા વાત કરે કે તને બોલવાનો કોઈ અધિકાર નથી. તને જે આપવું એ તારે સ્વીકારી લેવાનો છે. બેટી, હાથ પકડીને તું રવાના થઈ જા. અને ભર સભાની અંદર વચ્ચે ઉંબર રાણાનો હાથ પકડીને મૈણા પ્રસન્નતાથી સ્વસ્થ ચિત્તે રવાના થવાનું કામ કરે છે. રાજસભાની અંદર હાહાકાર મચી ગયેલો છે. રૂપનો અંબાર એવી મૈણા સુંદરી, સૌંદર્ય જેનું છલકા એવી મૈણા સુંદરી અને સમજણનો મહાસાગર એના અંતરમાં ભૂગવાઈ રહેલો છે. એવા પ્રકારની મૈણા સુંદરી અને ઉંબર રાણાનો હાથ પકડીને જાય છે. હાય હાય, આનું જીવન બરબાદ થઈ જશે, ખલાસ થઈ જશે. એનું સૌંદર્ય લોકોમાં ચર્ચા ચાલે. રાજસભાની અંદર હાહાકાર મચી ગયો. પણ મૈણા જરાય પણ મનમાં ગભરાયા વગર ઉંબર રાણાનો હાથ પકડી, ચાલો સ્વામી, આપણે ઝડપથી નીકળી જઈએ બહાર. ધીમે ધીમે બહાર નથી જવું. હા, ધીમે ધીમે જઈએ તો શું છે, થોડો પડઘો વધારે પડે. રાજાના બેરા કાને આ પડઘો લોકોનો સંભળાય અને હજી એની અક્કલ ઉતરે તો મારું ઠેકાણું પડી જાય. આવી પણ કોઈ અવધારણા, મલિન અવધારણા, સ્વાર્થ પુષ્ટિનો વિચાર મૈણાને સ્પર્શતો નથી. મારા કર્મના ઉદયથી જે સંયોગ ઉભા થાય છે એ મારા વિકાસ માટે છે, વિનાશ માટે નહીં. મારા કર્મના ઉદયથી ઉભા થયેલા સંયોગો મારા ઉત્થાન માટે છે, પતન માટે નહીં. જે પરિસ્થિતિ કર્મ સત્તા ઉભી કરે છે એ વિકાસની યાત્રા છે, વિનાશની રખડપટ્ટી નહીં. આ પ્રકારનું સમજનારી મૈણા સુંદરી કોઈ પણ જાતના ખચકાટ વગર ઉંબર રાણાનો હાથ પકડી, ચાલો સ્વામી, આપણે આપણા સ્થાન તરફ સીધાવીએ. ઝડપથી રાજસભાની બહાર મૈણા નીકળી જાય. બેડરૂમની અંદર ગોઠવાયેલ ઉંબર રાણો અને મૈણા સુંદરી, અને ઉંબર રાણો મૈણાને વાત કરે છે કે મૈણા, તારા પિતાજીનો તો બહુ ભયંકર ગુસ્સો છે, તારો કેવો દ્વેષ. હું એને સમજાવીશ, તું ચિંતા નહીં કરતી. આજે એને ગુસ્સો કદાચ હશે એના મગજમાં, થોડો સમય જશે ને એટલે મન શાંત થશે, મગજ ઠરશે, પછી એને જઈને આવતીકાલે હું સમજાવીશ. મૈણા, તું ચિંતા નહીં કરતી. ઉંબર રાણાના મનની અંદર પોતે કોઈ જાતનો અન્યાય કરી ન બેસે મૈણાની સાથે એની પૂરેપૂરી જાગૃતિ છે. અને એ વખતે મૈણા વાત કરે છે કે સ્વામી, મારા પાપ કર્મના ઉદયથી
એમને આવો ડિસિઝન લેવાનું સૂઝેલું હશે, એમાં એનો કોઈ વાંક નથી અને એમને કોઈ સમજાવવાની જરૂરત નથી. મારા કર્મએ એમને જે સમજાવ્યું તે ખરું, એની અંદર હવે ફેર વિચારણા કરવા માટે આપણે કોઈ પ્રયત્ન કરવો નથી. એમને તમે સમજાવવાનો પ્રયત્ન ના કરશો. મારા કર્મએ એને આ ડિસિઝન લેવા માટે મજબૂર કરેલ છે. હા, ચલો તમારા 5000 કોઈ દબાવીને બેસે, ધીરેનભાઈ, મારા પાપ કર્મએ એને આવું કરવા માટે મજબૂર કરેલ છે. બાકી માણસ છે તો સજ્જન. આવો સ્વીકાર ભાવ આપણામાં આવે કે ના આવે? ટીનુભાઈ, જયેશભાઈ, આવો વિચાર આવે કે ના આવે આપણા મનમાં? મારા પાપ કર્મ એને મજબૂર કરેલ છે મને બદનામ કરવા માટે. બાકી જીવ તો સજ્જન. હા, નહીં, એટલે સાંભળનારની વાત કરવો જ, ન સાંભળનારની વાત કરતો જ નથી. સાંભળનાર માટેનો પ્રશ્ન છે. થોડો વિચાર થોડો હોય તો પૂરો હોય ને, થોડો અડધો ન હોય તો પૂરેપૂરો હોય. તમે એક ઘર ઉપાસમાં, એક ઘરમાં એમ ન હોય, કાં પૂરેપૂરા ઘરમાં ને કાં ઉપાસમાં પૂરેપૂરા. હા, એટલે લાચારી હોય તો કર્મનો ઉદય માનવા તૈયાર. ને તમારી જો તાકાત ચાલેવી હોય તો ઓલાને બતાવી દઉં, સીધો દોર કરી દઉં, સમજે જ શું એના મનની અંદર. આને જ કહેવાય સગવડીઓવાદ, સગવડીઓ સિદ્ધાંત. આપણે ભગવાનની વાતને સગવડીઓવાદ બનાવવાની નથી. સામે જતા કેમ કરો? અરે કર્મ સત્તા તમારા લાખ નહીં, કરોડ રૂપિયાનો બંગલો એ આંચકી અને પરલોક ભેગા તમને કરશે. વખતે જતો કઈ રીતે કરે? મારો કરોડ રૂપિયાનો બંગલો. એ ચર્ચા કર્મ સત્તાની સામે, યમરાજની સામે કરો એમ? વાત એ જ કરી. લાચારી હોય ત્યાં બધું આપણે સ્વીકારવા તૈયાર છીએ. તો એમાં આત્માની શુદ્ધિ થાય નહીં, આત્માનું ડેવલપમેન્ટ થાય નહીં. વિકાસ ક્યાં થાય? તો સમજણપૂર્વક, ખુમારીપૂર્વક ભગવાનના સિદ્ધાંતનો અમલ કરીએ તો આપણા આત્માનો વિકાસ થાય. મૈણા પાસે સમજણ છે અને ઉંબર રાણા પાસે પણ સમજણ છે, અને એના કારણે ઉંબર રાણો અન્યાય ન થઈ જાય એની જાગૃતિ રાખે ને મૈણા પિતાજી પ્રત્યે દ્વેષ ન થઈ જાય એના માટે પૂરેપૂરી સાવધાન છે. મતલબ એ જ્ઞાનનું 3જા નંબરનું ફળ પ્રસમ ભાવ એ પણ મૈણાને પ્રાપ્ત થયેલ છે. જ્ઞાનના 5 ફળમાં 1લા નંબરનું ફળ પ્રકાશ, 2જા નંબરનું ફળ પાવર, 3જા નંબરનું ફળ પ્રસમ ભાવ. પોતાનું મન પ્રશાંત છે, પ્રકૃષ્ટપણે શાંત બનેલું છે, માટે પોતાના પિતાજી પ્રત્યે પણ દ્વેષ ભાવ બિલકુલ આવતો નથી. મારા કર્મ એને સુજાડેલું છે, એમાં એનો વાંક શું હોઈ શકે? એ તો મારા પરમ ઉપકારી છે, એમના માટે આપ જરાય ઘસાતું ના બોલશો. આપના કરતા એમને હું વધારે ઓળખું છું. મારા ઉપકારી છે, મારા હિતૈષી છે, પરંતુ મારા કર્મના ઉદયથી એમને આજે જે સૂઝ્યું એ બરાબર છે, પ્રોપર છે, એમાં હવે ફેર વિચારણા કરવો નથી મારે. આ જ્ઞાન પ્રસમ ભાવ આપે તો જ પિતા પ્રત્યે દ્વેષ આવવાના બદલે એમના માટે નબળું બોલતા નહીં એવું પોતે પોતાના કોઢિયા પતિને કહી શકે. બેડરૂમની અંદર લગ્નની પ્રથમ રાતે આવો સંવાદ ગોઠવાય ઉંબર રાણો ને મૈણા સુંદરીની વચ્ચે. તમારા બેડરૂમના સંવાદ કેવા હોય મને ખબર નથી, પણ શાસ્ત્રના પાને નોંધાયેલ ઉંબર રાણો ને મૈણા સુંદરી એ બંને વચ્ચેનો સંવાદ સાંભળીએ ત્યારે થાય આફરીન પોકારી જાય આપણું હૈયું કે ભગવાનનું શાસન કેવું હૈયામાં વસેલું હોય ત્યારે આવા અંતરમાંથી ઉદ્ગાર નીકળી શકે. ભગવાનના સિદ્ધાંતનો સ્વીકાર કેટલો મજબૂત રીતે કરેલો હોય તો જ આ અવસ્થાની અંદર પણ પ્રસમ ભાવ ટકી શકે. મારા કર્મનો ઉદય મારા વિકાસ માટે છે, વિનાશ માટે નહીં. આવો સ્વીકાર હોવાના કારણે પ્રસમ ભાવ અંદરમાં ટકે છે. ચિત્ત વૃત્તિ પોતાની શાંત, પ્રશાંત અને ઉપશાંત બનાવેલી છે, અને એના કારણે મૈણાને સાચું સૂચતું જાય છે. આપણે જ્યાં સુધી ઉકળાટમાં હોઈએ ને ત્યાં સુધી આપણને સાચું પણ સૂઝે નહીં, દિશા સૂઝ મળે નહીં, અને ન કરવાનું આપણે કરી બેસીએ. એવા પ્રસંગો સંસારમાં તમને અવારનવાર જાણવા મળતા હોય છે. એ બધાના મૂળની અંદર પ્રસમ ભાવનો અભાવ. આ યુક્રેન ને રશિયાનું યુદ્ધ ચાલે છે, એના કેન્દ્રમાં શું છે? અંદરનો અહમ ટકરાય એટલે ઉકળાટ અને પ્રસમ ભાવ ગાયબ.
અને પછી આમને સામને ગોઠવાઈ જવાનું. 6 મહિનાના એટલે 12 મહિના યુદ્ધ ચાલે, વાંધો નથી. 12 મહિનાના 2 વર્ષ ચાલે, મને વાંધો નથી. બતાવી દઉં શું સમજે એના મનની અંદર. આ અંદરમાં પડેલું ઉકળાટ આપણને હિંસક બનાવવાનું કામ કરે છે, અને અંદરમાં ગોઠવાયેલો પ્રસમ ભાવ આપણને અહિંસક બનાવે. એટલું જ નહીં, પ્રસમ ભાવ એની સાથે સાથે જ્ઞાન પ્રસન્નતા આપવાનું કામ કરે છે. અને ઉંબર રાણાનો હાથ પકડ્યા પછી પણ મૈણા સુંદરી પ્રસન્ન હતી. એનું ચિત્ત ડિસ્ટર્બ થયેલું નહોતું, ક્ષુબ્ધ થયેલું નહોતું, ખળભળાટ વાળું નહોતું. પ્રસન્ન ચિત્તે વાત કરે છે કે સ્વામીનાથ, પિતાજીને સંભળાવવાની જરૂરત નથી, પણ મૈણા તું ચિંતા નહીં કર, મને છોડીને બીજો કોઈ યોગ્ય પતિ તું પકડી લેજે રાજકુમાર, બીજો કોઈ કે જેના કારણે તારું શરીર કરમાય નહીં, તારું સૌંદર્ય બગડી ન જાય. અરે સ્વામીનાથ, આપ શું બોલો છો? જીવનની અંદર સતી ને પતિ એક જ હોય છે, 2 પતિ હોતા નથી. મારે મન, તમે જે મળેલા છો એ જ આ ભવના પતિ છો. બીજો કોઈ વિકલ્પ સપનામાં પણ લાવવો નથી. પણ મારા શરીરનો સ્પર્શ થવાથી તારું સૌંદર્ય ખલાસ થઈ જશે, તારો આ ભવ બરબાદ થઈ જશે. સ્વામીનાથ, આપનો હાથ પકડવાનો આ રિઝલ્ટ હોય તો સાંભળી લો, બીજાનો હાથ પકડવા જાઉં તો આ ભવની મારા ભવ બરબાદ થઈ જાય. બહારનું સૌંદર્ય કદાચ ટકે, પણ મારા આત્માનું સૌંદર્ય બરબાદ થઈ જાય. એ માર્ગે મારે ભૂલે ચૂકે પણ ડગલું માંડવું નથી. પણ મૈણા કાગડાની ડોકે આ મોતીની માળા ન શોભે. ટીનુભાઈ, સમજાયું નહીં સમજાયું? નિલેશભાઈ, ઉંબર રાણો પોતાની જાતને કાગડા તરીકે ઓળખાવાનું કામ લાઈફ પાર્ટનરની સમક્ષ કરે છે. તમે તમારા લાઈફ પાર્ટનરની સમક્ષ આવો એકરાર, જિંદગી આખીમાં. યોગેશભાઈ, વિચાર પણ આવે. એકરાર કરવાની વાત બાજુ રહી, સ્વીકાર વાત બાજુ, વિચાર પણ આવે. હું કાગડો છું અને મૈણા સુંદરી એ મોતીની માળા છે. કાગડાની ડોકે મોતીની માળા ન શોભે. આ પ્રકારની વાત, આ પ્રકારના ભાવથી ઉંબર રાણો બોલે છે, મૈણા કાગડાની ડોકે મોતીની માળા ન શોભે. અને મૈણા સુંદરી કે સ્વામીનાથ, મારે મન તો તમે માન સરોવર એના રાજહંસ છો. આપ શા માટે બીજો વિકલ્પ વિચારો છો? ઉંબર રાણાને રાજહંસ તરીકે મૈણા સુંદરી જોવાનું કામ કરે. અંદરમાં કેટલી પ્રસન્નતા હોય ત્યારે આવા પ્રકારનો વિચાર અને સ્વીકાર ભાવ ઉગી શકે. અંદરમાં પ્રસન્નતા ન હોય, પ્રસન્ન ભાવ ન હોય તો આવો વિચાર પણ આવો અઘરો છે. જાગ્રત અવસ્થાની સપનાની અંદર પણ આવો વિચાર આપણને આવે કે કેમ? એ લાખ ડોલરનો ગંભીર પ્રશ્ન આપણા માટે બનીને ઉભો રહે. મૈણા સુંદરી પોતાના કર્તવ્ય પાલનની અંદર અને પ્રભુના તત્વજ્ઞાન એનો અમલ કરવાની અંદર જરાય પીછેહટ કરવા તૈયાર નથી. મારા બાપાએ ભલે મારો ભવ બરબાદ કર્યો, ભગવાનની કૃપા વર્ષે જ ઉંબર રાણાને હાચું હુજી ગયું, હારું બીજો પતિ પકડી લઈશ અને મારું સૌંદર્ય કરમાશે નહીં. આવો વિકલ્પ મૈણા સુંદરીને બિલકુલ સ્પર્શતો નથી. અને મૈણા, મારા માટે તો તમે માન સરોવરના રાજહંસ છો. મોતીની માળા તરીકે પોતાને ઓળખાવનાર ઉંબર રાણો, એને હું મોતીની માળા એવા સ્વીકાર ભાવ નહીં, પણ તમે કાગડા નહીં, માન સરોવરના રાજહંસ છો. એને પ્રમોટ કરવાનું કામ મૈણા સુંદરી કરે છે. અને ઉંબર રાણાને અંદરમાં ખાતરી થઈ ગઈ કે આ અત્યંત પવિત્ર આત્મા છે અને એને અભડાવવાનું કામ, એના શરીરનો સ્પર્શ કરવા દ્વારા એના શરીરના સૌંદર્યને પણ કરમાવાનું કામ કરીશ તો ઉપરવાળો મને માફ નહીં કરે. ઉંબર રાણો વાત કરે છે કે મૈણા, આજે લગ્નની પ્રથમ રાતે બ્રહ્મચર્ય પાલનનો ભાવ ભીતરમાં મને જાગે છે. આજે હું પ્રતિજ્ઞા કરું છું, તું પણ પ્રતિજ્ઞા કર. આજે આપણે પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરશું. જ્ઞાનનું આ 5મું ફળ છે, પવિત્રતાનું પ્રદાન કરે. તેનું નામ સમ્યક જ્ઞાન છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. શાસ્ત્રોમાં લખેલી વાત છે, જ્ઞાન સમાન પવિત્ર ચીજ
આ જગતમાં કોઈ નથી. એ કયું જ્ઞાન? પુસ્તકીય જ્ઞાન નહીં, પણ આત્મજ્ઞાન, સમ્યક જ્ઞાન, પરમાત્માએ પ્રકાશેલું તત્વ જ્ઞાન. એના જેવી પવિત્ર ચીજ આ દુનિયામાં બીજી કોઈ નથી. અને આવી પવિત્ર ચીજ જ્ઞાન મળવાના કારણે આત્મામાં પવિત્રતા પ્રગટ થયા વિના રહે નહીં. બ્રહ્મચર્ય પાલનનો પરિણામ ઉંબર રાણાના મનની અંદર જાગે, સ્વામીનાથ આપની ભાવનાને વધાવું છું, હું પણ પ્રતિજ્ઞાનો સ્વીકાર કરું છું. જ્ઞાનના 5 ફળ, 5 ફળ મહિના અને ઉંબર રાણો બંનેના જીવનમાં ડોક્યું કરીએ તો ખ્યાલ આવે કે જ્ઞાન પ્રકાશ પણ આપે, બીજા નંબરમાં જ્ઞાન પાવર પણ આપે, ત્રીજા નંબરની અંદર જ્ઞાન પ્રસમ વૃત્તિ, પ્રસમ ભાવ આપે, ચોથા નંબરમાં પ્રસન્નતા આપે અને 5મા નંબરની અંદર પવિત્રતા આપે. આપણા જીવનની ચાદર કદાપી અભળાય નહીં. કોઈ પણ કાળો ડાઘ, અનાચાર, દુરાચાર, વ્યભિચારનો આપણને લાગે નહીં તો સમજવું આપણી પાસે જ્ઞાન પ્રગટ થયેલું છે. ડગલે ને પગલે અનાચાર, દુરાચાર, વ્યભિચાર, અને વ્યભિચાર કાયાના સ્તરનો ન હોય તો પણ મોબાઈલના માધ્યમથી આંખનો વ્યભિચાર ચારે બાજુ વકરી રહેલો છે. એ વ્યભિચાર, આંખનો વ્યભિચાર આપણને ક્યારેય પણ ન સ્પર્શે એવા પ્રકારનું સમ્યક જ્ઞાન આજે પ્રગટ કરવાનો સંકલ્પ કરીએ. એ જ સાચા અર્થની અંદર સમ્યક જ્ઞાનની ઉપાસના છે. જે સમ્યક જ્ઞાન 1 નહીં, 2 નહીં, 3 મતિ, શ્રુત ને અવધિ જ્ઞાન, 3 જ્ઞાનનો પ્રકાશ અંદરમાં પથરાયેલો છે. જેમના અંતઃકરણની અંદર, આત્માની અંદર એવા શ્રમણ ભગવાન મહાવીર મહારાજા આજના દિવસે ત્રિશલા મૈયાની કુક્ષીએથી જન્મ ધારણ કરી જગતના જીવોના કલ્યાણ માટે આગળ વધેલા છે. સંયમના માર્ગે એ ભગવાનનો આજે જન્મ કલ્યાણકનો દિવસ અને જન્મ કલ્યાણકની ઉજવણી માટે ભવ્ય રથયાત્રા એનું આયોજન 7 ગચ્છના બધા લોકો ભેગા થઈ, તમામ યુવક મંડળ સાથે સંઘના એ પણ ભેગા થઈ અને ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી માટે તૈયાર થઈ રહેલા છે, થનગની રહેલા છે. નીચે રથ એ પણ ગોઠવાઈ ગયેલો છે. બરાબર 8:30 વાગે રથયાત્રા શરૂ થશે. અડધો કલાક બહુ થઈ ગયો ને પારસભાઈ? નૌકાસીમાં કેટલો સમય જોઈએ? બહુ થઈ ગયો, અડધો કલાક બરાબર છે. એટલે તમારી પાસે 40 મિનિટ છે. બરાબર 7:30 વાગે વ્હાઇટ હાઉસથી શરૂ થવાનો, બરાબર ને? ક્યાંથી શરૂ થવાનો? ની શરૂઆત ત્યાંથી થશે ને, ડેલા પાસેથી થશે ને? હા બરાબર છે. એ રીતે બરાબર 8:30 વાગે બધા ઉપસ્થિત થઈ અને ભગવાનના શાસનની શોભા વધારવા માટે રથયાત્રાને જોવી નથી પણ રથયાત્રામાં સામેલ થવું છે. અને બરાબર સમય યાદ રાખજો, 8:30 વાગે લક્ષ રાખીને આગળ વધો. એ જ મંગલ કામના. જીનાજ્ઞા ઈચ્છામિ.